टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ક્રિકેટની પીચ પર અંડરવર્લ્ડની ફટકાબાજી વિશે વધુ એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક ગુગલી ફેંકવામાં આવે, જેની સાથે જ ચર્ચાની આ ઇનિંગનો આરંભ થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ આ ગુગલી ફેંકી. તે ફરી એકવાર ભૂતકાળના પટારા ખોલીને પોતાની કરિયરના સૌથી મોટા એવા વિવાદો પરથી પડદો મૂક્યો છે. સટ્ટા બજાર અને અંડરવર્લ્ડના કનેક્શનને લઈને તેમણે એવી વાતો કહી છે કે જેને સાંભળીને કોઈ પણ ચોંકી જાય. લલિત મોદીએ દાવો કર્યો છે કે આઈપીએલના શરૂઆતના દિવસોમાં જ્યારે તેઓ સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના નેટવર્કને તોડવા મથી રહ્યા હતા ને, ત્યારે તેઓ સીધા અંડરવર્લ્ડના નિશાના પર આવી ગયા. આ લડાઈ એટલી હદે વણસી ગઈ હતી કે કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગે તેમને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એક વિસ્ફોટક ખુલાસો કરતાં કહ્યું છે કે દાઉદની સિન્ડિકેટે તેમના પર 3 વખત જીવલેણ હુમલા કર્યા. આ ડર માત્ર તેમના સુધી સીમિત નહોતો, પરંતુ ગુનેગારોએ હદ પણ વટાવી એકવાર તેમના દીકરાનું પણ અપહરણ કર્યું. પરિવાર પર તોડાતા સતત જોખમો અને ધમકી ભર્યા ફોન કોલ્સના કારણે જ આખરે તેમણે ક્રિકેટની આ જાકમજાળ ભરેલી દુનિયાને હંમેશ માટે અલવિદા કહેવું પડ્યું. લલિત મોદીએ એમ પણ કહ્યું કે દાઉદની ગેંગ તરફથી તેમને જે ધમકીઓ મળતી હતી એની જાણકારી એ સમયની પોલીસને પણ હતી જ. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આવી વિસ્ફોટક વાતો કહી છે. ક્રિકેટની દુનિયા પર આમ પણ દાયકાઓથી અંડરવર્લ્ડનો પડછાયો અને દબદબો રહ્યો છે. આ ઇન્ટરવ્યૂથી ફરી એની ચર્ચાઓ શરૂ થઈ. લલિત મોદીએ આ ઇન્ટરવ્યૂમાં બીજો પણ એક ધડાકો કર્યો. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની ભૂતપૂર્વ યુપીએ સરકાર પર સીધું નિશાન સાધ્યું. વાત છે વર્ષ 2009ની, જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ ગરમાયો હતો અને બરાબર એ જ સમયે આઈપીએલની સિઝન પણ રમાવાની હતી. લલિત મોદીએ એ સમયના ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર આંગળી ચિંતા કહ્યું કે ચિદમ્બરમ ચૂંટણીના માહોલમાં ભારતમાં આ ટુર્નામેન્ટ યોજવાની બિલકુલ વિરુદ્ધમાં હતા. એટલું નહીં, જે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન હતું ત્યાંની રાજ્ય સરકારો પણ મેચો યોજવા માટે સહકાર આપવા માટે તૈયાર નહોતી. આગળ બીજો કોઈ વિકલ્પ જ ન બચતા કે ટુર્નામેન્ટને ભારતમાંથી સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે લલિત મોદીની મૂળ વાત પર પાછા આવી. તેમણે આરોપ મૂક્યો છે કે દાઉદ આઈપીએલ પર કંટ્રોલ કરવા માગતો હતો. આમ તો જોવા જઈએ તો દાયકાઓ પહેલાં ક્રિકેટ અને ફિલ્મ એમ બંને દુનિયા પર તેરો જ કંટ્રોલ હતો. 1987માં મુંબઈ પોલીસે દાઉદને પકડવા મિશન શરૂ કર્યું હતું, એટલે ડરીને દાઉદ દુબઈ ભાગી ગયો. નવાઈની વાત એ છે કે અનેક હત્યાઓ અને અપહરણ કર્યા પછી પણ તે દુબઈમાં એકદમ વટતી અને બિંદાસ્ત જીવતો હતો. શાનદાર પાર્ટીઓ આપતો હતો. દુબઈથી જ દાઉદ બુકીઓનું નેટવર્ક કંટ્રોલ કરવા માગતો હતો. દુનિયાના કેટલાક ટોચના ક્રિકેટર્સ સાથે તેણે સંબંધો બનાવ્યા. તેણે સટ્ટાખોરીનું સામ્રાજ્ય ઊભું કર્યું. દાઉદના કારણે જ બોમ્બે આખા સાઉથ એશિયામાં સટ્ટાબાજાર અને મેચ ફિક્સિંગનું સૌથી મોટું એપી સેન્ટર પણ બની ગયું. આજે જે આઈપીએલની ઝાકમઝાળ અને T20 ક્રિકેટનો રોમાંચ આખી દુનિયા પર છવાયેલો છે તેની તો હજુ શરૂઆત પણ નથી થઈ. એ પહેલાંથી જ દાઉદે સાઉથ એશિયાનું સૌથી મોટું અને ખતરનાક ગેરકાયદેસર બુકિંગ નેટવર્ક ઊભું કરી દીધું. તેણે ક્રિકેટની મેચોને એક એવા સટ્ટા બજારમાં ફેરવી નાખી જ્યાં શેરબજારના શેરોની જેમ દરેક ઓવર અને વિકેટ અને મેચના પરિણામો પર કરોડો રૂપિયાના સટ્ટા ખેલાતા હતા. દાઉદનો આ ખેલ માત્ર અઢળક કમાણી કરવા પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ આ જેન્ટલમેન ગેમની ક્રિકેટની રમત પર પોતાનો પૂરેપૂરો અંકુશ જમાવવા, ખેલાડીઓ સુધી સીધી પહોંચ બનાવવાનો અને આખી રમતને પોતાની આંગળીઓના ઇશારે નચાવવાનો એનો મોટો એક માસ્ટર પ્લાન હતો. દાઉદ ઇબ્રાહિમે પહેલાં દુબઈ અને એના પછી પાકિસ્તાનને પોતાનો અડ્ડો બનાવ્યો. તેણે એક હાઈટેક સટ્ટાબાજીનું સામ્રાજ્ય ઊભું કર્યું. 1990ના દાયકાના અંત ભાગમાં આવેલો અહેવાલો પર જો નજર કરીએ તો ખબર પડે કે ક્રિકેટ જગતને હચમચાવી મૂકનારા મેચ ફિક્સિંગના કૌભાંડો પાછળ આ જ અંડરવર્લ્ડ ડોન હતો. તેના ઇશારે ચાલતા બુકીઓના નેટવર્કના તાર કેટલાક હાઈ પ્રોફાઇલ અને દિગ્ગજ ખેલાડીઓ સાથે સીધા જોડાયેલા હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ નેટવર્કની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જ્યારે પણ કોઈ હાઈ વોલ્ટેજ મેચ રમાતી ત્યારે માત્ર એક જ મેચમાં દાઉદની ચેનલો દ્વારા 5 કરોડ
કે તેથી વધુ રકમનો સટ્ટો પળવારમાં જ રમી નાખવામાં આવતો હતો. દાઉદનો આખો કારોબાર એટલી હોશિયારીથી ચાલતો હતો કે પોલીસ પણ ચક્કર ખાઈ જાય. આ સિસ્ટમમાં વચેટિયાઓ ભારતમાં ગલીઓમાં ફેલાયેલા લોકલ બુકીઓ અને લંડનથી લઈને દુબઈ સુધી બેઠેલા ઇન્ટરનેશનલ કનેક્શન સામેલ હતા. એ બધા જ એકબીજાની સાથે જોડાયેલા હતા. બાદમાં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના કેસો સામે આવ્યા ત્યારે પોલીસે કેટલાક લોકોના ફોનને આંતર્યા. એટલે ખબર પડી કે દાઉદનો જમણો હાથ ગણાતો છોટા શકીલ જેવા સાગરીતો સીધા એવા બુકીઓના સંપર્કમાં હતા જેઓ મેદાન પર ખેલાડીઓની સાથે મળીને મેચ ફિક્સિંગ કરતા હતા. આખો ખેલ આખી મેચ હારવા જીતવાનો નહોતો, પરંતુ કોઈ ચોક્કસ ઓવરમાં નો બોલ ફેંકવામાં આવતો હતો અથવા બેટ્સમેન ચોક્કસ ઓવરમાં જ આઉટ થઈ જતો. આ રીતે પાક્કા પાયે ગોઠવાયેલો આખો આ ખેલ ચાલતો. અંડરવર્લ્ડ માટે આ એકદમ સુરક્ષિત ગેમ હતી, કારણ કે આમાં કોઈ રીતે હિંસા કરવાની જરૂર નહોતી. બસ ખેલાડીઓને કરોડો રૂપિયાની લાલચ આપો, થોડુંક દબાણ બનાવો અને છેલ્લે સટ્ટાની કમાણી એકબીજાને વહેંચીને જલસા કરો. દાઉદ દુનિયાભરના ખેલાડીઓને પોતાના ઇશારે નચાવતો હતો ત્યારે ભારતના એક ખેલાડીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે આ ખુલાસો કર્યો હતો, જેનાથી તમને સ્પષ્ટ થઈ જશે કે દાઉદ કેવી રીતે કામ કરતો હતો. વર્ષ 1986માં શારજા ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલાં ખુદ દાઉદ ઇબ્રાહિમ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયો. એટલું નહીં, તેણે ખેલાડીઓને લાલચ આપી. તેણે એવી ઓફર આપી કે જો તેઓ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દેશે તો ટીમના ખેલાડીઓને તે કાર ભેટમાં આપશે. એક કાર્યક્રમમાં આ ઘટસ્ફોટ કરતાં વેંગસરે કહ્યું હતું કે એ સમયે બોલિવૂડના ફેમસ કોમેડિયન એક્ટર મહેમૂદ પણ અમારા ડ્રેસિંગ રૂમમાં હાજર હતા. હદ તો એ છે કે તેમણે જ દાઉદની ઓળખાણ એક બહુ મોટા બિઝનેસમેન તરીકે કરાવી હતી. એ સમયે કપિલ દેવ ત્યાં હાજર નહોતા, કારણ કે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવા બહાર ગયા હતા. જેવા કપિલ દેવ ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા અને આ અજાણ્યા માણસને જોયો ત્યારે તેમણે દાઉદને સીધા ડ્રેસિંગ રૂમની બહાર નીકળી જવાનો આદેશ આપ્યો. ભારતમાં ક્રિકેટ પર સટ્ટો રમાય એનો ખુલાસો આમ તો 1990ના દાયકામાં જ થઈ ગયો. પોલીસ પણ આ કાળા કારોબારથી અજાણતો નહોતી જ, પણ એ દિવસમાં નાના મોટા દરોડાઓનો ધરપકડના સમાચાર અખબારના કોઈ ખૂણામાં આવતા હતા અને આખો ખેલ તો વર્ષ 2000માં લાઇમલાઇટમાં આવ્યો, જેની સાથે એવો ભડકો થયો કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન અને બેટ્સમેન અજય જાડેજાની આખી કરિયર પર કાયમ માટે ફૂલ સ્ટોપ મુકાઈ ગયો. આ જ મેચ ફિક્સિંગ પ્રકરણમાં ઓલરાઉન્ડર મનોજ પ્રભાકર અને ભારતમાં ભૂતપૂર્વ સુકાની કપિલ દેવ જેવા દિગ્ગજોની આબરૂ પર પણ સવાલો ઊભા થયા હતા. સમયની સાથે સટ્ટાખોરીનું પ્રમાણ વધી ગયું. જોકે વર્ષ 2010 સુધીમાં તો આ કાળા ધંધાની કમાણી એટલી હદે વધી ગઈ કે ભારતની ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીએ એક ચોંકાવનારી ચેતવણી જાહેર કરવી પડી હતી. આઈબીએ કહ્યું હતું કે આતંકવાદીઓને પૂરતા રૂપિયા મળતા નથી, એટલે જ તેમના માટે રૂપિયા મેળવવાનો એક સોર્સ ક્રિકેટમાં સટ્ટાખોરીનો છે. આઈબીના રિપોર્ટ અનુસાર અંડરવર્લ્ડ સીધા પૈસા નહોતું રોકતું, પરંતુ પોતાના પ્યાદાઓ અને મોહરાઓ દ્વારા આ રમતને કાયદેસરનો દેખાવ આપવામાં આવતો હતો, જેને ટ્રેક કરવું પોલીસ માટે પણ એક મોટો પડકાર બની જતું હતું. બાદમાં ગ્લેમરસ આઈપીએલ શરૂ થઈ તો અંડરવર્લ્ડને એ જાણે સોનાની એક લગડી હાથ લાગી ગઈ, કારણ કે દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ રમવાના હોવાથી અઢળક પૈસા કમાવાની તક છુપાયેલી હતી. એટલે જ કદાચ લલિત મોદીની આ વાત સાચી હોઈ શકે કે દાઉદ આઈપીએલ પર કંટ્રોલ કરવા માગતો હતો. મજાની વાત તો એ છે કે દાઉદ માત્ર પડદા પાછળથી દોડી સંચાર નહોતો કરતો, પરંતુ તેને ક્રિકેટ મેચ માણવાનો ભારે શોખ પણ હતો. 1980 અને 1990ના દાયકાની શરૂઆતની કેટલીક આઇકોનિક તસવીરો સાક્ષી પૂરે છે કે શારજા ક્રિકેટ સ્ટેડિયમના પ્રાઇવેટ વીઆઈપી બોક્સમાં બેસીને તે ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચનો મજા લેતો જોવા મળ્યો હતો. બોલિવૂડના સ્ટાર્સ અને ક્રિકેટર્સ પણ સાથે તે મેચ ફિલ્મો માણતો રહ્યો હતો. આજે ભલે એન્ટી કરપ્શન યુનિટના કડક નિયમોને કારણે આખી મેચ ફિક્સ કરવાનું લગભગ અશક્ય બની ગયું હોય, પરંતુ નાની નાની પળો પર રમાતો સ્પોટ ફિક્સિંગ અને અંડરગ્રાઉન્ડ સટ્ટાનો આ માયાવી ખેલ હજુ પણ ચોરી છુપીથી ખેલાઈ જ રહ્યો છે.